સયાજીગંજ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે। એક યુવકે સયાજીગંજ પોલીસ પર માર મારવાના આક્ષેપો કર્યા છે। ઘટનાની વાત કરીએ તો યુવક નશાની હાલતમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયો હતો। તેવામાં તેને પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હોય તેવું તેનું કહેવું છે। માર મારતાની સાથે જ તેને SSG હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ યુવકનું નિવેદન પણ સામે આવ્યું છે। સાહેબ, મારી ભૂલ છે કે મેં ડ્રિંક લીધું બરાબર છે, તે દરમિયાન મને પકડવામાં આવ્યો હતો। મેં સાહેબને કીધું, મેં રિક્વેસ્ટ કરી, સાહેબ મારી ભૂલ છે, હું બીજી વખત આ વસ્તુ નહીં કરું બરાબર। તો એ મને સયાજીગંજ પોલીસ ચોકીમાં મને લઈ ગયા અને પોલીસ ચોકીમાં લઈ આવ્યા પછી મને માર મારવામાં આવ્યો। હું દારૂ ગણેશનગરમાંથી લાવ્યો હતો અને આ હાથે મારવામાં આવ્યું છે અને મનથી ત્રણથી ચાર પોલીસવાળા બીજા ક્યાં મારે? અને છાતી પાસે મારે ને તમને? છાતી માર્યું હતું, માથામાં તો મારે ને ગાતો મારે। અને એ હોય પોલીસ સ્ટેશનમાં અંદર મને માર્યા હતા। કયા પોલીસ સ્ટેશનમાં? સયાજીગંજ પોલીસ ચોકીમાં। તમારું નામ? મારું નામ કમલેશ।